ખબરમાં આપનું સ્વાગત છે। હું છું જીતેશ ચૌહાણ। સાંજની ખબરમાં જોઈએ પોરબંદર જિલ્લાના દિવસભરના સમાચાર। પોરબંદરના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં જીતેશ ઉર્ફે જીતેન્દ્ર જેતમલભાઈ રાણા સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ હતી અને છેલ્લા 3 માસથી આ શખ્સ નાસ્તો ફરતો હતો। આ શખ્સ બરોડા હોવાની બાતમીના આધારે પેરોલ ફલ્લો સ્કોડે તેમને બરોડા ખાતેથી ઝડપી લીધો હતો અને તેમનો કબજો કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। રાણાઓના થોરિયાનેસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમી રાણાઓ પોલીસને મળી હતી, જેના આધારે આ સ્થળે દરોડો પાડ્યો હતો અને તે દરમિયાન દેશી દારૂનો આથો 600 લીટર તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ ₹17,800નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન વીજપાડિયા નેસ ખાતે રહેતો બુટલેગર બદ્દાર નારણ કોડિયાતર હાજર મળી આવ્યો ન હતો। તેમની સામે રાણાઓ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લામાં અપમૃત્યુની 2 ઘટના સામે આવી છે। પોરબંદરના છાયા રઘુવંશી સોસાયટી વિસ્તારમાં રહેતા રેખાબેન મોરજીભાઈ રૂઘાણી ઉંમર વર્ષ 64 નામના વૃદ્ધા છેલ્લા 28 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોવાથી કંટાળીને તેમણે પોતાના ઘરે શિરપી આપઘાત કરી લીધો હતો। અન્ય એક બનાવની જો વાત કરીએ તો કુતિયાણા તાલુકાના દેવડા ગામે રહેતા લાખીબેન મુરુભાઈ ગરેજા વાડી ખાતેના પોતાના મકાને રસોડામાં છાશ બનાવી રહ્યા હતા। એ દરમિયાન ઇલેક્ટ્રિક મોટરમાં શોક લાગતા તેમનું મોત નીપજ્યું હતું, જેને લઈને ભારે ગમગીની છવાઈ હતી। પોરબંદરમાં શ્રી રામ સેવિંગ ક્લબ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કોસ્ટલ હાફ મેરેથોન દોડનું ભવ્ય આયોજન આગામી 16 નવેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યું છે, જેમનું ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પ્રારંભ ચોપાટી ખાતે ડીવાયએસપી ધ્રુવલ સુત્રિયાના હસ્તે કરવામાં આવ્યો હતો। તારીખ 15 સપ્ટેમ્બરથી 6 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે। પોરબંદર નજીકના બખલ્લા ગામે તેમજ આસપાસના ગામોમાં વીજ સમસ્યા જોવા મળતી હતી, જેને લઈને બખલ્લા ગામના યુવા સરપંચ હર્ષિભાઈ ખુટેએ બખલ્લા 66 kV સબસ્ટેશનની મુલાકાત લઈને સ્થાનિક પીજીવીસીએલના અધિકારીઓને વીજ સમસ્યાને લઈને રજૂઆતો કરી હતી। આગામી 2-3 દિવસમાં વીજ સમસ્યાનું નિરાકરણ થશે તેવી ખાતરી પીજીવીસીએલના અધિકારીઓએ આપી હતી। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।